ગૌતમ ઋષિના પ્રશ્ન. અર્થ: સૌનક ઋષિએ ચોથા અધ્યાયમાં પરીક્ષિતના જન્મ વગેરે પ્રશ્નો પૂછ્યા હતા. પ્રથમ સ્કંદની સુબોધિનીજી ભાગ 2. ત્યાર પછી પ્રસંગોપાત વચમાં બીજી કથાઓ આવી ગઈ. એટલે ફરી પાછા સૌનક ઋષિ પૂર્વની એ કથા યાદ કરી પરીક્ષિતના જન્માદિ વિશે પૂછે છે. અશ્વત્થામાએ ફેંકેલ અતિ તેજસ્વી બ્રહ્માસ્ત્રથી ઉત્તરાનો ગર્ભ બળી ગયો હતો. તેને ઈશ્વર શ્રી કૃષ્ણે ફરીવાર જીવતો કર્યો. સુબોધિનીજી. સૌનક ઋષિ સૂતજીને કહે છે કે તમારી વાતોથી અમે એમ જાણ્યું કે અશ્વત્થામા બ્રાહ્મણ છે અને તેણે ફેંકેલું બ્રહ્માસ્ત્ર અમોઘ છે. તેથી ઉત્તરાનો ગર્ભ હણાયો હતો. તે ગર્ભ શ્રી કૃષ્ણ ભગવાને પોતાના સામર્થ્યથી જીવતો કર્યો હતો. પહેલાં પણ પોતાને દુર્વિભાવ્ય કોઈથી ન સમજી શકાય એવી શક્તિથી બીજમાં તેનો પ્રવેશ કરાવી જીવતા કરેલો છે. હમણાં પણ તે જ બીજ બ્રહ્માસ્ત્રથી બળી ગયું છે ત્યારે ફરી તેમાં પ્રવેશ કરી એને સજીવન કર્યો. મૂળ શ્લોકમાં પુનઃપદ મૂક્યો છે. તેનો અર્થ એવો છે. અર્થ: મહાન બુદ્ધિવાળા મહાત્મા પરીક્ષિતનો જન્મ અને કર્મો કેવી રીતે થયા અને પછી મૃત્યુ પામીને કેવી રીતે ગયા તે બધું સાંભળવાની અમારી ઈચ્છા છે. તેથી જો તે કહેવું ઉચિત માનતા હોય તો અમે એ સાંભળવા શ્રદ્ધાવાળા છીએ. તેથી સુખદેવજી રાજા પરીક્ષિતને જે જ્ઞાન આપ્યું તે કહો. સુબોધિનીજી. મહાવૃત્તમ મહાન બુદ્ધિવાળા વિશેષણથી જણાવ્યું છે કે પહેલાં પુનર્જન્મમાં તેમને જ્ઞાન પ્રાપ્ત થયેલું. મહાત્મા પદથી બતાવ્યું છે કે એમના કર્મ પણ શુભ હતા. એમનો જન્મ અને કર્મ શુદ્ધ હોવાથી એમના મૃત્યુની સંભાવના પણ નથી અને મૃત્યુને ગર્ભમાં જ પાછું વાળ્યું હતું. તો પછી મૃત્યુ કેવી રીતે થયું એવો પ્રશ્ન પૂછ્યો છે. વળી પૂર્વજન્મમાં એમને જ્ઞાનાદિક સિદ્ધ હતા. તે પણ ઉત્તરાના ગર્ભનો સંબંધ થયો તેમ હવે પછી પણ દેહનો સંબંધ થયો હશે એવી શંકા કરીને કહે છે કે પરીક્ષિત રાજા જેવી રીતે શરીર છોડીને ગયેલા છે તે કહો. હવે કે છે અમને વિસ્તારથી કહો, આમ થોડામાં નહીં. હવે પરીક્ષિત કે આ તો અમારા કુળની બધી વાતો છે એટલે હવે અમને વ્યવસ્થિત કહો બધું. અમને જાણવામાં અમે શ્રદ્ધાવાળા છીએ. પ્રેત્ય મરણ પામીને શરીર ત્યજીને યથા જે પ્રકારે પદથી પ્રશ્નનો વિષય કહેલો છે તત એટલે તે ઉપરથી કહેલી એમની 3 સ્થિતિ: ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય. ઇદમ એટલે આ એમનું પરલોક ગમન. આ બાબતોમાં શાસ્ત્રોના અર્થ અંગે શંકા હોવાથી સાંભળવા ઈચ્છા રાખું છું. એ કથા કહેવામાં ઘણો સમય લાગવાથી આપને ક્લેશ થાય એમ હોય છતાં એ કથા કેવી આવશ્યક છે એમ મન મત્સ્યે માનતા હો તો કહો, કારણ કે અમે બધા શ્રદ્ધાવાળાઓ સાંભળવાની ઈચ્છા રાખીએ. સમય લાગશે આ બધું કહેવામાં તમને, પણ અમે બધા આ કથા સાંભળવા શ્રદ્ધાવાળા છીએ. ઈચ્છાથી કહો તો એ કથામાં ભગવાનનું ચરિત્ર વિદ્યમાન છે એમ સમજી શકાય. માટે કહે છે ગદિતમ યદુમન્યસે. જો તમે કહેવાનું યોગ્ય માનતા હો તો કહો, અમારી લાયકાત હોય તો કહો, યોગ્ય લાગતું હોય તો કહો, આપને શ્રમ પડતો હોય તો રહેવા દો.
તે કથા ભગવાન સિવાય બીજાની હોવા છતાં, એટલે પરીક્ષિતની જન્મકર્મની કથા હોવા છતાં પણ પરીક્ષિત ભગવાનના પરમ ભક્ત બને માટે કે તે કથા સાંભળવામાં અમારી શ્રદ્ધા છે. જો પરીક્ષિત પરમ ભગવદીય ન હોય તો સુખદેવજી મહારાજ એમ જ્ઞાનનું દાન કરે એ સંભવ નથી. માટે પરીક્ષિત રાજા પરમ ભગવદીય છે, માટે એનું ચરિત્ર અમને કહો. ભગવાનના ચરિત્ર જેટલું જ ભગવદીયના ચરિત્રના શ્રવણનું મહાત્મ્ય છે, એમ અહીં નિરૂપણ કર્યું. આપણામાંય કહ્યું છે, હરિગુરુ વૈષ્ણવમાં ભેદ માનવો નહીં, ત્રણેયને એક જ છે. આજે સાંભળ્યું કે ભગવાનમાં તો કેવું ઠાકોરજીમાં એ બોલશે નહીં, તમે જેમ કરશો એમ સ્વીકારી લેશે. પણ વૈષ્ણવ આવ્યા હોય અને રોટલી બળેલી હોય ને તો તરત તમે એક બાજુ મૂકી દો, બીજી કરો. કેમ? એમને સોહાશે નહીં. તો ઠાકોરજીને સાચવવા સહેલા છે. એટલે જ કીધું છે ગોકુળનાથજીએ, હરિરાય, હજી હું વૈષ્ણવનું સ્વરૂપ સમજી શક્યો નથી. રાજા પરીક્ષિતના જન્મની કથા કહેવાની છે, એટલે સૂતજી એમના વંશ, દેશ અને કાળની ઉત્તમતા 3 શ્લોકથી કહે છે. બોલો વલ્લભાત શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં જ સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢયેન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન, સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ केरो. साधन और नहीं आकली में, जासो निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ માની. બોલો વલ્લભાધીશ કી. સર્વે વૈષ્ણવને જાચા કરીને જય શ્રી જય શ્રી